અત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ હોળી તહેવારના સમયમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની જ્યારે અવરજવર અહીંયા મંદિર ખાતે રહેતી હોય છે તે સમયમાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાના અંતર્ગત તપાસ કરતાં જે ભોગ બનનાર પાસેથી તેમણે કાનના વેઢલા જે છે એમની લૂંટ કરેલી હતી. એ આરોપીઓની જે એમો હતી એવી રીતે હતી કે કોઈ વૃદ્ધ ભોગ બનનારને કોઈને મળે પછી એમને વાતોમાં પોતાની ફોસલાવીને એમને કોઈ પણ એક ઠંડુ પીણું ઓફર કરે. જે ઠંડુ પીણું ઓફર કર્યા બાદ એમાં જે ભોગ બનનાર હોય છે એમની નજર ચૂકાવીને એમાં ધતુરાના બીજ અથવા તો કોઈ એવી નશાકારક પદાર્થ એમાં ભેળવીને જેમાં ભોગ બનનાર બેહોશ થઈ જાય તો એની બેહોશીનો લાભ લઈને તેમના બોડી ઉપર કાંઈ પણ ઘરેણા હોય તો તેમની લૂંટ ચલાવીને આ લોકો ફરાર થઈ ગયેલા હતા, જેમની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. હમણાં રિસેન્ટલી અમે દ્વારકા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની LCB ટીમ દ્વારા આ ગુનાના આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે. જે ગુનામાં ટોટલ 2 આરોપીઓ છે, જેમાં એમનું નામ છે કાળુભાઈ અમરશીભાઈ વાઘેલા અને હરેશભાઈ ઉર્ફે હકલો બાબુભાઈ માતા ચોળિયા. આ બંને મૂળ ઉમરાળા તાલુકા અને ભાવનગરના પાલીતાણા ગામના રહેવાસી છે. આ બંને જણા આરોપી જે છે તેમના ગુનાહિત ઇતિહાસ પણ રહેલા છે, જેમાં કાળુભાઈ અમરશીભાઈ વાઘેલાનો વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ હરેશભાઈ ઉર્ફે હકલા બાબુભાઈ ચોળિયા વિરુદ્ધ ટોટલ 1 ગુનો દાખલ થયેલો છે. એટલે તમામ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ રહેલા છે. આ ગુનામાં જે એમની સ્પેશિયલ એમો એવી છે કે તે કોઈપણ વૃદ્ધ માણસને ટાર્ગેટ કરીને તેમની સાથે એમનો ભરોસો મેળવીને તેમની સાથે વાતચીત કરીને એમને ઠંડુ પીણું કોઈ ઓફર કરે અને ઠંડા પીણામાં તે એમની નજર ચૂકાવીને કોઈ પણ રીતે કોઈ નશાકારક પદાર્થ અથવા તો ધતુરાના બીજ ભેળવીને બેહોશ કરીને તેમના ઉપરથી જે કાંઈ ઘરેણા હોય તે લૂંટીને લૂંટ ચલાવવાની એમો એમની રહેલી છે. આનાથી હું એક જાહેર જનતાને પણ એક સમજ અને એક મેસેજ આપવા માગું છું કે કોઈ પણ તમારા અજાણ્યા માણસ હોય તો તમને કોઈ પણ ખાવા પીવાની અથવા તો કોઈ એવી વસ્તુ ઓફર કરે તો તમે પ્લીઝ એને નહીં સ્વીકારશો. અને છતાંય જો એ જોર જબરદસ્તી કરીને તમને એ વસ્તુ પીવડાવે કે ખવડાવવા માટેનો પ્રયાસ કરે અથવા તો તમને વાતોમાં ભેળવીને ફોસલાવાની વાતો કરે તો પછી તમે ઇમિડિયેટલી પોલીસનો સંપર્ક કરીને તમે આગળની કાર્યવાહી કરી શકો છો. જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમના પાસેથી ટોટલ ઠોરિયા કુલ નંગ જે સોનાના હોય છે તે કુલ 6 નંગ રિકવર કરેલ છે. મોબાઈલ ફોન 2 નંગ રિકવર કરેલ છે અને રોકડા નાણાં ₹3,000 એમ કુલ મળીને ટોટલ 3,14,000નો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી રિકવર કરેલ છે.